વડોદરામાં મુખ્યમંત્રીના કાર્યક્રમની અંદર રજૂઆત કરનાર મહિલાઓનો અટકાયત બાદ છુટકારો થયો હતો અને જેમાં પોલીસે 5 થી 6 કલાક જેટલો સમય પૂછપરછ કર્યા બાદ મહિલાઓને મુક્ત કરી। મૃત બાળકી રોશની શિંદેની માતા સરલા શિંદેએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વેધક સવાલ કર્યા અને કહ્યું કે મુખ્યમંત્રીએ ઘટના સમયે કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવી બાંહેધરી આપી હતી, પણ આજ દિન સુધી કેમ કોઈ એક્શન નથી લેવાયા। हाईकोर्ट में पीड़ित परिवार की मददे केम नहीं आवता सरकार अने अमने नहीं लगतुं कि हरणिकांड में अमने न्याय मळशे। 1.5 વર્ષથી બધાને મળી બોલે છે ત્યારે તો કોઈ સિરિયસલી લેતો નથી અને આજે અમે સભામાં બોલ્યા તો એમનો પ્રોટોકોલ ભંગ થઈ ગયો। તો મારો એટલો જ કહેવાનું છે, તમે એટલી પ્રોટોકોલને પડેલી હોય તો તમે પહેલા જ કેમ એક્શન નહીં લેતા જ્યારે અમે 1.5 મહિનાથી ધક્કા ખાતા હતા। એમને એટલું જ કીધું કે તમારા વકીલને મારા જોડે વાત કરાવી દેજો અને તમે સરકારી વકીલની જરૂરત હોય તો એ પણ મને કહેજો થશે। મેં તો એવું કીધું, તમે જ્યારે પહેલી વખતે મળ્યા તો એવું આશ્વાસન આપ્યું હતું કે કોઈ ચપળબંધીને છોડવામાં નહીં આવે, તમે તો આજ સુધી કોઈ પર એક્શન નહીં લીધું। તો એ હાઈકોર્ટનો મામલો છે, તો હાઈકોર્ટ એમનાથી ઉપર તો નથી। એ એક ઓર્ડર આપે તો બધું થઈ શકે છે, એટલું મોટી સત્તા એમના પાસે છે। मुख्यमंत्री रजूआत करे पछी भी हमने न्याय मळशे एवुं नहीं लागतुं मने। आपनो परिचय એટલું ખબર છે, જ્યારે અમને લાગતું હશે કે એમને ન્યાય આપે તો એ અમે વાત સાંભળીને ઘરે છોડી દેતા। આવું પોલીસ ચોકી આવું બધું ઇન્વિટેશન નહીં કરતા।